આગળ વધીશું અને વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો પાલિતાણા શેત્રુંજય ગિરિરાજ પર દેરાસરમાં ફોટોગ્રાફીથી જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। શ્રી આદિશ્વર દાદાના ઢીંચણ પર ચડી ફોટોગ્રાફીનો વિડીયો વાયરલ થયો। જૈન સમાજના આગેવાનો, જૈનાચાર્યો, મહારાજ સાહેબોએ આ અંગે સખત વિરોધ નોંધાવ્યો છે, રોષ વ્યક્ત કર્યો છે। આણંદજી કલ્યાણજી પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે। જૈન સમુદાયના સદૈવ શ્રદ્ધાના કેન્દ્ર પાલિતાણા સ્થિત શેત્રુંજય ગિરિરાજ પર આવેલા શ્રી આદિશ્વર દાદાના દેરાસરના ગર્ભગૃહમાં પ્રવેશીને દાદાના ઢીંચણ પર ચડીને શખ્સે ફોટોગ્રાફી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ફોટો વાયરલ થતાં જ દેશભરના જૈન સમાજમાં રોષની લાગણી સળગી ઉઠી છે। સમગ્ર વિવાદને લઈને આણંદજી કલ્યાણજી પેઢીએ ફોટો એઆઈ જનરેટેડ અને વાયરલ થતા મેસેજ સત્યથી વેગળા હોવાનો દાવો કર્યો છે। શાશ્વત તીર્થ પાલિતાણા શેત્રુંજય ગિરિરાજ પર બિરાજમાન મૂળ નાયક શ્રી આદિશ્વર પરમાત્માના દેરાસર અને અન્ય દેરાસરોમાં ફોટો કે વિડીયોગ્રાફી કરવાની સખત મનાઈ છે, છતાં પણ આ રીતે ફોટોગ્રાફી કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે। ગત 27 તારીખના રોજ શખ્સે ગર્ભગૃહમાં અંદર જઈને ફોટા પાડતા ત્યાં હાજર જૈન યાત્રિકોમાં રોષની લાગણી પ્રવર્તી હતી। સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટનાનો આ વિડીયો વાયરલ થયો છે। આ સાથે આણંદજી કલ્યાણજી પેઢીએ વિવાદની આગને ઠારવાનો પ્રયાસ કર્યો। હકીકતમાં પેઢીના ટ્રસ્ટી શ્રી શ્રીપાલભાઈ શાહની સહીથી 24 જુલાઈ 2025ના રોજ કુલવેન ક્રિએટિવ કન્સેપ્ટ નામની કંપનીના મારૂક ઉમર નામની વ્યક્તિને ફોટોગ્રાફીનો કોન્ટ્રાક્ટ અપાયો છે, જેના પગલે આ વિરોધ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ તો સોશિયલ મીડિયાના ફોટો એઆઈ જનરેટેડ અને ફોટોગ્રાફીનો કોન્ટ્રાક્ટ વિધર્મીને અપાતા જૈન સમાજમાં સમગ્ર ઘટના અંગે રોષ જોવા મળી રહ્યો છે। શ્રી આદેશ્વર દાદાના ઢીંચણ પર ચડીને ફોટોગ્રાફી કરતો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને આ વિડીયોના કારણે જૈન સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે। જૈન સમાજના આગેવાનો, જૈનાચાર્યો, મહારાજ સાહેબોએ આ અંગે સખત વિરોધ નોંધાવ્યો છે। ગુટકા ખાઈને થૂકે છે ત્યારે બાજુ બધું કરે છે ત્યારે કોઈ નથી કાંઈ કરતું અને આપણે કાંઈ કરવું હોય આપણું એક બચ્ચું બિચારું ચડતું હોય 6 મહિનાના બચ્ચાને 2 પગથિયા ચડાવતા હોય ને ફોટો કાઢે તો કે નહીં કાઢવાનો? હા, અને આવા તમે હરામી લોકોને તમે ઓટીટી આપો છો, એને તમે છૂટ આપો છો કેમ કે 45 લાખ રૂપિયા લઈ લીધા છે એના ખાલી ફોટા પાડવાના 45 લાખ રૂપિયા લીધા છે આ લોકોએ। એટલે આ તો તમને બધું ખબર નથી બધાને, બાકી આ બધા જે કરી રહ્યા છે એ બહુ ખરાબ કરી રહ્યા છે। હું તેમ કહું બધા જૈનોને આહવાન કરો, બધા જૈનો અહીંયા આવો અને બધા જૈનો આવી આણંદજી કલ્યાણજીની પેઢી પર હલ્લા બોલ કરો અને બધા એને નીચે ઉતારીને ઘર ભેગા કરી દો। આ એમના બાપનું તીર્થ નથી, આ અમારું પોતાનું તીર્થ છે, આ પોતાનું તીર્થ છે અમારું। વધારે મોકલાતું એને મોકલી અને બધા આવો, આવી અને આપણા તીર્થની રક્ષા કરો। ખાલી જાત્રાઓ નથી કરવી, ખાલી જાત્રા કરીને કાંઈ નહીં મળે તમને, પણ તમે આ તીર્થની જો રક્ષા કરવા માંગતા હોય તો આગળ પણ બહુ બધા બલિદાન આપ્યા છે। મને બીક નથી, કદાચ મને મારી નાખે તો હું મરવાય તૈયાર છું, હું મરવાય તૈયાર છું મારા તીર્થ માટે, પણ આ નહીં ચાલે। તો સાધ્વીજી જે રીતે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ અંગે આક્રોશ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે કે આણંદજી કલ્યાણજી પેઢી જે આ વિવાદ આગને ઠારવાનો પ્રયાસ કરી રહી છે તેને લઈને પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ જે પાલિતાણા શેત્રુંજય છે, જે શાશ્વત તીર્થ પાલિતાણા શેત્રુંજય ગિરિરાજ પર બિરાજમાન મૂળ નાયક છે શ્રી આદિશ્વર પરમાત્મા અને આ શખ્સ છે એ ગર્ભગૃહમાં પ્રવેશે છે અને ફોટોગ્રાફી કરે છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તમામ જૈન સમાજના આગેવાનો છે, જૈનાચાર્યો છે, આ અંગે સખત વિરોધ કરી રહ્યા છે। તો કલ્યાણજી આણંદજી પેઢીએ 45 લાખ રૂપિયા લઈને આ અંગેની પરમિશન આપી હોવાનો આ સમગ્ર વિવાદ સામે આવ્યો, આક્ષેપ થયો છે અને આ અંગે કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। તમામ છે જૈનાચાર્યો છે તેમને એક થવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે અને આ સમયે ટ્રસ્ટી કેમ મૌન છે તે પણ એક મોટો અને ગંભીર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। આ અંગે તમામ જૈન સમાજના આગેવાનો એકત્ર થાય અને આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી થાય તેવી માંગ
તમામ જૈનાચાર્યો મહારાજ સાહેબે કરી છે। આ સાથે જૈન સમાજના લોકો દ્વારા અગ્રણીઓ દ્વારા પણ આ અંગે માંગ કરવામાં આવી રહી છે કે આ સમગ્ર જે વિડીયો સામે આવ્યો છે, આ મામલો સામે આવ્યો છે, તે વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ। કારણ કે જે સમુદાય જૈન સમુદાય છે તેમનું સદૈવ શ્રદ્ધાનું કેન્દ્ર છે પાલિતાણા શેત્રુંજય સ્થિત આ મંદિર, કે ત્યાં આ વિડીયો જે વાયરલ થયો છે તે અંગે રોષ વ્યક્ત તમામ જૈન સમાજના લોકો કરી રહ્યા છે। માત્ર 4-5 લોકો ભેગા થઈને આ રીતે નિર્ણય લે તે યોગ્ય ન હોવાનું પણ જૈન સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને આ અંગે વિરોધ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યાં જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ત્યાં હાજર જૈન યાત્રિકોમાં પણ રોષ ફેલાયો છે। આ જૈનોનું પવિત્ર આસ્થાનું કેન્દ્ર છે, આ પૈસા કમાવાનું કેન્દ્ર નથી, તે અંગે તે બાબતે પણ તેઓ કહી રહ્યા છે અને એક આક્રોશ વ્યક્ત કરતા જૈન સમાજના આગેવાનો, સાધ્વીજી, જૈનાચાર્યો અને મહારાજ સાહેબ જોવા મળી રહ્યા છે। સખત વિરોધ કરવામાં આવી રહી છે અને આનંદજી કલ્યાણજી પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધવાની પણ માંગ કરવામાં આવી રહી છે। આ સાથે આ સમગ્ર મામલે ટ્રસ્ટીઓનું જે મૌન છે તે આડકતરી રીતે આ સમગ્ર મામલાને સમર્થન આપતું હોય તેવું આડકતરી રીતે લાગી રહ્યું છે, પરંતુ એ અંગે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ટ્રસ્ટીઓ શા માટે આ ઘટના પર મૌન છે? ટ્રસ્ટીઓ દ્વારા આ ઘટના પર કોઈ જ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી કે કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી, તે બાબત પૂછી રહી છે તમામ જૈન આગેવાનોને અને આ અંગે સખત કાર્યવાહી થાય એ શખ્સ વિરુદ્ધ અને આ તમામ પેઢી વિરુદ્ધ પણ કાર્યવાહી થાય અને સખત કાયદાકીય પગલાં લેવાય તેવી પણ માંગ જૈન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે। પાલિતાણા શેત્રુંજી ગિરિરાજ પર જે દેરાસરમાં ફોટોગ્રાફી થઈ તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, તે સમગ્ર વિડીયો હાલ તો ચર્ચાનું કેન્દ્ર છે અને જૈન સમાજમાં આ વિડીયોના કારણે રોષ ભભૂકી ઉઠ્યો છે। 4-5 લોકો દ્વારા જે આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી છે તે લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, એક પાઠ ભણાવવામાં આવવો જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। જૈન સમાજના આગેવાનો, જૈનાચાર્યો, મહારાજ સાહેબે આ અંગે સખત વિરોધ કર્યો છે। આનંદજી કલ્યાણજી પેઢી સામે પણ પોલીસ ફરિયાદ નોંધવા માટેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, પરંતુ હજુ સુધી ટ્રસ્ટીઓ જે મૌન છે તે મૌન દરેક લોકોને ખટકી રહ્યું છે। ટ્રસ્ટીઓ દ્વારા કોઈ નિવેદન આપવું જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ, કોઈ પગલાં લેવા જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે। શેત્રુંજય ગિરિરાજ પર બિરાજમાન જે આદેશ્વર પરમાત્માના દેરાસર અને અન્ય દેરાસરોમાં જે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાની સખત મનાઈ છે, છતાં પણ આ શખ્સ ગર્ભગૃહમાં પ્રવેશે છે અને આ રીતે ફોટો ખેંચે છે, તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, તેને પરમિશન કોણે આપી તે મોટો અને ગંભીર પ્રશ્ન બની રહ્યો છે। અને આ અંગે જે આગેવાનો છે મંદિરના, જે ટ્રસ્ટીઓ છે તે શા માટે મૌન છે તે બાબત પણ સમાજના દરેક લોકોને ખૂંચી રહી છે। આ બાબતે ટ્રસ્ટીઓએ આગળ આવીને કાર્યવાહી કરવી જોઈએ, ઉત્તર આપવો જોઈએ, નિવેદન આપવું જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। આનંદજી કલ્યાણજી પેઢીએ ફોટોગ્રાફી માટે લખનૌની એક વિધર્મી વ્યક્તિની કંપનીને 45 લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની પણ બાબત સમગ્ર મામલે સામે આવી રહી છે, જે આક્ષેપ થઈ રહ્યા છે। વિધર્મી ફોટોગ્રાફર દ્વારા પૂજાના કપડાં પહેર્યા વિના અંદર પ્રવેશ કરવામાં આવે છે, આદેશ્વર દાદાના ઢીંચણ પર ચડીને ફોટોગ્રાફી કરવામાં આવે છે, ત્યાં સુધી આ શખ્સ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી। શા માટે કોઈ કાર્યવાહી થતી નથી તે પણ એક મોટો અને ગંભીર પ્રશ્ન છે। આ વિડીયો વાયરલ થયા બાદ શું આ શખ્સ વિરુદ્ધ અને આ સાથે જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આનંદજી કલ્યાણજી પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે, શું આ પેઢી સામે કાર્યવાહી થશે કે નહીં તે પણ એક મોટો અને ગંભીર પ્રશ્ન છે, તે આવનાર સમય બતાવશે। પરંતુ અત્યાર સુધી આ વિડીયો વાયરલ થઈ જાય છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, તે શંકાના દાયરામાં બાબત આવી રહી છે। અને આ અંગે જ જૈન સમાજના આગેવાનો આ સમગ્ર ઘટનાને લઈ, આ સમગ્ર વિડીયોને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે। 4-5 જે તત્વો છે તેમના વિરુદ્ધ જ આ કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે અને આવા લોકોને પાઠ ભણાવવામાં આવે। આ એક આસ્થાનું કેન્દ્ર છે, પાલિતાણાનું મંદિર જૈન સમાજના આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં આ રીતની ફોટોગ્રાફી પર જ પ્રતિબંધ છે, ત્યારે આ શખ્સ કેવી રીતે ગર્ભગૃહમાં ઘૂસી શકે છે અને આ શખ્સ કેવી રીતે ઢીંચણ પર ચડીને ફોટોગ્રાફી લઈ શકે છે તે એક મોટો અને ગંભીર પ્રશ્ન છે। આ શખ્સને અંદર પ્રવેશવા માટેની કોણે પરમિશન આપી? શું આ અંગે ટ્રસ્ટીઓ અજાણ હતા કે પછી આ અંગે ટ્રસ્ટીઓ પણ સંડોવાયેલા છે? તે પણ એક મોટો પ્રશ્ન અને તેના વિરુદ્ધ પણ તપાસ થવી ખૂબ જ જરૂરી છે તેવી માંગ જૈન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે। કારણ કે શ્રી આદેશ્વર દાદાના ઢીંચણ પર ચડીને આ રીતે ફોટોગ્રાફી કરવામાં આવી છે। તમામ કહેવાય કે આસ્થાનું કેન્દ્ર પાલિતાણાનું મંદિર તમામ જૈન સમાજના લોકોનું છે અને ત્યાં આ રીતની ફોટોગ્રાફી ચર્ચાનું કેન્દ્ર બની છે।
આ વિડીયો છે હાલ તો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે અને આ વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ જૈન સમાજના આગેવાનો જૈનાચાર્યો મહારાજ સાહેબે કરી રહ્યા છે. સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવી પેઢી સામે પણ કાર્યવાહી થાય, પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આગામી સમય બતાવશે કે કેવી કાર્યવાહી થાય છે, પરંતુ અત્યારે તો આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે. એક આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આપણે સાધ્વીજીને પણ સાંભળ્યા, તેમના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ રીતે શખ્સ કેવી રીતે અંદર ઘૂસી શકે, કેવી રીતે પરમિશન લઈ શકે અને કેવી રીતે તે ગર્ભગૃહમાં ઘૂસીને ઢીંચણ પર ચડીને ફોટોગ્રાફી કરી શકે. કારણ કે એક નાનું બાળક પણ જ્યારે પ્રવેશતું હોય છે અને તે નિર્દોષ ભાવે ફોટોગ્રાફી કરતું હોય છે તો તેને પણ રોકવામાં આવતું હોય છે. ત્યારે આ શખ્સ કેવી રીતે ગર્ભગૃહમાં જઈ શકે અને ફોટોગ્રાફી કરી શકે તે મામલો શંકાના દાયરામાં છે. એટલે આ મામલે તપાસ થવી ખૂબ જ જરૂરી છે. ત્યાં લાગેલા જે સીસીટીવી ફૂટેજ હોય તેની પણ તપાસ થવી જરૂરી છે. આ શખ્સ વિરુદ્ધ કાર્યવાહી થવી જરૂરી છે. અને જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે, જે બાબત આ સમગ્ર મામલે સામે આવી રહી છે કે આનંદજી કલ્યાણજી પેઢીએ ફોટોગ્રાફી માટે લખનૌની એક વ્યક્તિને 45 લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો હોઈ શકે છે. આ મામલે સખત તપાસ કરવામાં આવે તેવી માંગ હાલ તો જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. એક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એક પાઠ ભણાવવામાં આવે. કારણ કે જે આસ્થાનું કેન્દ્ર પાલિતાણાનું મંદિર જૈન સમાજનું છે અને ત્યાં આ રીતે ઢીંચણ પર ચડીને ફોટોગ્રાફી કરવામાં આવે, આસ્થા પર ઠેસ પહોંચાડનાર આ સમગ્ર વિડીયો કહી શકાય. અને તેના કારણે જૈન સમાજના લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે અને આ સમગ્ર ઘટનાને વખોડવામાં આવી રહી છે. આવનાર દિવસોમાં આ સમગ્ર મામલે, આ વિડીયો મામલે આ શખ્સ વિરુદ્ધ અને આ પેઢી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને સત્ય સામે આવે તે બાબતે તપાસ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશવાની પરમિશન હોતી નથી, ના તો ફોટો લેવાની પરમિશન હોય છે. એ પછી કોઈ પણ દેરાસર હોય કે કોઈ પણ મંદિર હોય ત્યારે આ શખ્સ કેવી રીતે ગર્ભગૃહમાં પ્રવેશી શકે છે અને કેવી રીતે આ રીતે ઢીંચણ પર ચડીને ફોટોગ્રાફી કરી શકે છે તે મામલો અત્યારે ચર્ચાના એરણે છે. અને આ મામલે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. એ શખ્સ વિરુદ્ધ કે જેણે ઢીંચણ પર ચડીને ફોટોગ્રાફી કરી છે એ પેઢી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી જોઈએ. જેના પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક વિધર્મી વ્યક્તિની કંપની છે જેને 45 લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો હોઈ શકે છે અને વિધર્મી ફોટોગ્રાફર દ્વારા પૂજાના કપડાં પહેર્યા વિના ગર્ભગૃહમાં પ્રવેશ કરવામાં આવે છે અને આ રીતે ફોટોગ્રાફી કરવામાં આવે છે. હાલ તો તમામે તમામ જૈન સમાજના લોકોને આસ્થાને ઠેસ પહોંચાડે તેવો આ સમગ્ર કિસ્સો છે અને તેને લઈને જ જૈન સમાજના તમામે તમામ અગ્રણીઓમાં, જૈન સમાજના દરેક લોકોમાં આ ઘટનાના કારણે વિરોધ અને સખત રોષની લાગણી જોવા મળી રહી છે. એ પછી સાધ્વીજી હોય, જૈનાચાર્ય હોય, મહારાજ સાહેબ હોય કે કોઈ પણ જૈન સમાજના વ્યક્તિ હોય, આસ્થા સમાન જે કેન્દ્ર છે અને ત્યાં જ આ રીતે ઢીંચણ પર ચડીને ભગવાનની ફોટોગ્રાફી કરવામાં આવતી હોય તો એક આસ્થાને ઠેસ પહોંચાડે તેવા દ્રશ્યો કહી શકાય. અને હવે તો આ મામલે કડકમાં કડક કાર્યવાહી થાય અને આર પારની લડાઈ થાય તેવું પણ હવે લોકો ઈચ્છી રહ્યા છે. કારણ કે આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ, એક પાઠ ભણાવવામાં આવવો જોઈએ, એક દાખલો બેસાડવામાં આવવો જોઈએ. આવનાર દિવસોમાં કોઈ પણ લોકો આ રીતે ફોટોગ્રાફી કરતા ડરે તેવી કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.